हरे राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्णा। थैंक यू सो मच फॉर कीर्तन। थैंक यू। हरे कृष्णा हरे कृष्णा। વેલકમ બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ભક્તિ શાસ્ત્રીના સેશનમાં આનંદ પ્રભુ વેલકમ। हरे कृष्ण प्रभु जी। હિરલ પટેલ માતાજી, हरे कृष्णा प्रभु जी साधु दंडवत हरे प्रभु, कृष्ण प्रणाम। मीरा दंडवत माताजी, प्रणाम। हरे धर्मिष्ठा कृष्ण प्रभु माताजी, जी दंडवत प्रणाम। दंडवत प्रणाम। नाना कृष्ण कृपालय प्रभु, हरे कृष्णा, वेलकम। हेजल माताजी, यस प्रभु, हरे कृष्ण। हरा प्रिया माताजी, विक्रमी कृष्ण प्रभु एंड चंद्रिका माताजी, आकृति माताजी, नैना नडियादरा माताजी, विक्रम पंड्या प्रभु, आरती माताजी, जानवी माताजी, उमेश प्रभु, सुलोचना माताजी, प्रीति माताजी एंड नीलपा माता, वेलकम। બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે। શરૂઆત કરીએ ભક્તિ શાસ્ત્રીના સેશનમાં। આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે, જેમાં આપણે ચોથા અધ્યાયની ચર્ચાઓ કરી રહ્યા છીએ। હરે કૃષ્ણ। વૈષ્ણવી માતાજી વેલકમ। શરૂઆત કરીએ। ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વક પ્રાર્થના મંગલાચરણથી શરૂઆત કરીએ। શ્રીલ પ્રભુપાદ की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमो। विष्णुपादाय कृष्णा प्रस्थाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा हरे कृष्ण कृष्णा 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 हरे हरे कृष्णा हरे कृष्णा हरे 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 कृष्णा राम हरे 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 राम राम हरे हरे राम राम हरे राम राम हरे राम हरे। राम हरे 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 कृष्ण कृष्णा। प्रभु जी। हरे कृष्ण हरे कृष्ण प्रभु जी प्रभु हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। जी दंडवत हाँ, प्रणाम। हरे कृष्णा। સૌનું ખૂબ સ્વાગત છે। હરે કૃષ્ણ। ચાલો તો ગઈકાલે કયા શ્લોક સુધી ચર્ચાઓ કરી અને આપણે વિરામ લીધો હતો?
કેટલા શ્લોકમાં? 4.13 4.13 સુધી. 4.13 14 બાકી છે, 14 બાકી છે. હા, બાકી છે હા પ્રભુ. પ્રભુજી. ઓકે, ચાલો. ચોથો અધ્યાય ચાલી રહ્યો છે, લેસન નંબર 7 ચાલી રહ્યું છે, બરાબર. જેમાં પેલો વિભાગ દિવ્ય જ્ઞાનની પરંપરા, પેલો શ્લોક ભગવદ ગીતાનો ઇતિહાસ, એવી રીતના ભગવદ ગીતા ક્યારથી આ ધરા કામ ઉપર છે, બરાબર. કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય કે 5000 વર્ષથી ભગવદ ગીતા નથી. ભગવદ ગીતા કેવું છે? અવ્યયમ. એવો એકેય સમય નહોતો કે જયારે આ પૃથ્વી ઉપર આ બ્રહ્માંડમાં ભગવદ ગીતા નહોતી, બરાબર. બીજો શ્લોક જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ, પરંપરા, બરાબર. અને ત્રીજો શ્લોક જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની લાયકાત, ભક્તો અસીમે સખા ચેતી. ચોથો શ્લોક અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે, બરાબર. આપણા બધાના મનમાં રહેલો શંકા, ડાઉટ ભગવાનને ડાયરેક્ટ, પ્રભુ કેવી રીતના બની શકે? તમે તો 5000 વર્ષ પહેલા મારી સાથે. આપણને એવું થાય ને કે અર્જુન ને કૃષ્ણ તો બે સાથે જ હતા. અર્જુન કે છે કે મામા કોઈ નથી આપણે બંને, કેવી રીતના વિવસ્વાનને તમે આપી આવ્યા જ્ઞાન? હાઉ ઇટ ઇઝ પોસિબલ? ત્યારે ભગવાન જવાબ આપવાની શરૂઆત કરે છે. 5 થી લઈને 10 શ્લોક જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું ભગવત તત્વ પ્રદર્શિત કરે છે. અર્જુનને કહે છે કે અર્જુન, તું જેવું માને છો, મતલબ અર્જુન માટે નથી, કોના માટે છે? આપણા માટે છે. કે તમે જેવું માનો છો એવું નથી. તમને એવું લાગે કે મથુરાની જેલમાં મારો જન્મ થયો, બરાબર, એવું નથી. લીલા છે, પાર્ટ ઓફ માય પાસ્ટ ટાઈમ્સ, બરાબર. તો આયા ભગવાન ક્લિયરલી 5મા શ્લોકમાં કહે છે કે અર્જુન, કેટલાય જન્મ થઈ ગયા છે, કારણ મારો હું વારંવાર આવું છું. અર્જુન સાથે વાત કરે છે એટલે જન્મ શબ્દ વાપર્યો છે, બાકી ભગવાનનો કોઈ જન્મ નથી. આગળ ભગવાન આ જ જન્મ શબ્દને કન્વર્ટ કરશે અને કહેશે સૃજામી, હું તો અવતાર લઉં છું, નહીં કે જન્મ, બરાબર. જન્મ અને સૃજામી બેમાં ફેર છે. ભગવાન આગળ કહેશે સૃજામી. તો 5મા શ્લોકથી અર્જુનને જવાબ આપવાની શરૂઆત કરે છે અને 6થા શ્લોકની અંદર ભગવાન અર્જુનને કહેશે કે હું કેવી રીતના આવું છું. અર્જુન, મારો કોઈ જન્મ નથી. અજો અપી સન અવય આત્મા, મારા શરીરનો કોઈ નાશ નથી પામતો. કોઈ પારથી તીર મારે ને મારા શરીરનો ક્ષય થઈ જાય, ધેટ ઇઝ ઇમ્પોસિબલ. હું ભગવાન છું, બરાબર. આવા તો અનેક તીર જયારે ભગવાન યુદ્ધ સ્થળ ઉપર કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર હતા તો ભીષ્મદેવ દ્વારા કેટલાય બધા તીર, બરાબર, ભગવાનને ટચ કરીને, સ્પર્શ કરીને, લાગીને જતા હતા, બરાબર. એટલા માટે તો અર્જુન ગુસ્સે થયા હતા ને, બરાબર. તો આયા ભગવાન બહુ ક્લિયરલી કહી રહ્યા છે, મારો કોઈ જન્મ નહીં, મારા દેહનો ક્યારેય નાશ નથી. હું આ ભૂતાનામ ઈશ્વરો અપી સન, બધાનો હું સ્વામી છું. અને હું સંભવામી આત્મમાયા, હું તો આવું છું આત્મમાયા. હું મારી પોતાની શક્તિથી આવું છું. આઈ કેન ડિસાઇડ, હું પોતે નક્કી કરી શકું છું કે મારે ક્યાં જન્મ લેવાનો છે, ક્યારે જન્મ લેવાનો છે, કોને ત્યાં જન્મ લેવાનો છે, ગ્રહો નક્ષત્રોની દશા ત્યારે શું હશે, હું પોતે નક્કી કરી શકું. હું ભગવાન છું, બરાબર. 7મા શ્લોકમાં ભગવાન કહે છે કે ભગવાન ક્યારે આવે છે? ધર્મનું પતન થાય, અધર્મનું વર્ચસ્વ જામે ત્યારે. 8મા શ્લોકમાં ભગવાન પોતાનું મિશન કહે છે આપણને. ભગવાનના મુખ્ય 3 મિશન એક્સટર્નલી, પરિત્રાણાય સાધુના વિનાશાય દશરથામ ધર્મ સંસ્થાપનાર્થાય. 3 મિશન, એક્સટર્નલ મિશન ભગવાન કહે છે. અને 9મા શ્લોકમાં ભગવાન કહે છે કે આ જાણીને ફાયદો શું? ભગવાનના આ મિશન, ભગવાનનો અહીંયા અવતરણ થવાનો જે સ્વભાવ, આ જાણીને ફાયદો શું? ભગવાન ક્લિયરલી કહે છે ત્યક્તા દેહમ પુનર્જન્મ નેતિ નામે તે સ્વર્ગ. કોઈ જાણી લેશે તો ફરીથી આ જગતમાં એને પાછું આવવું પડતું. ખાલી એટલું જાણવાનું છે, કૃષ્ણનો જન્મ, કર્મ, બરાબર, એ દિવ્ય છે, ઇટ ઇઝ ટ્રાન્સજેન્ડર, બરાબર. અને 10મા શ્લોકમાં ભગવાન કહે છે આ જ જાણીને, શું જાણીને? કે મારો જન્મ અને મારું કર્મ દિવ્ય છે. જાણીને શું થયું છે? બહુ જ્ઞાન તપસા પૂતા મદ ભાવમાં. આટલું જાણ્યું છે ને જેને, મારો જન્મ અને મારું કર્મ, જેને બરાબર શ્રીમદ ભગવદ ગીતા વાંચી છે, શ્રીમદ ભાગવતમ વાંચ્યું છે, તો એના જીવનમાંથી વિત એટલે જતો રહે છે. શું? રાગ, ભય અને ક્રોધ, 3 વસ્તુ. એટેચમેન્ટ, બરાબર, ભય ફિયરલેસનેસ, ક્રોધ એંગર, 3 વસ્તુ છે. ભૂતકાળ,
વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ. આ ત્રણેય સાથે આ જોડાયેલું છે. આસક્તિ, ભય અને ક્રોધ. ત્રણેય કાળને સાથે જોડાયેલી આ ત્રણેય જે વિટંબણા છે એ નીકળી જાય. મારી સાથે જો કોઈ જાણે મામોપાશ્રિતા, મારા શરણે કોઈ આવે તો, બરાબર. પણ હવે ભગવાન કે છે પછી જે રીતના શરણે આવે, that is depend on you, બરાબર. યથા મામ પ્રપદ્યતે. કૃષ્ણ ઇઝ વેરી પ્રેક્ટિકલ. કૃષ્ણ તમને ફોર્સ કરશે નહીં. કૃષ્ણ અર્જુનને પણ ફોર્સ કર્યો નથી. આખી ભગવદ ગીતા આપીને છેલ્લે શું કહે છે કૃષ્ણ અર્જુનને? બોલો. તથા ગુરુ. અર્જુન અને ભાઈ યોગ્ય લાગે એ કર. ભાઈ મેં કહી દીધું ભગવદ ગીતાના 700 શ્લોકો, બધી વાત કરી દીધી. જ્ઞાન યોગ, કર્મ યોગ, ધ્યાન યોગ, હઠ યોગ, અષ્ટાંગ યોગ, બધાનો સાર શું છે. હું પોતે ભગવાન છું તને મેં કહી દીધું, બરાબર. હવે તું જોઈ લે ભાઈ તારે શું કરવું છે. એમ ભગવાન આપણી આંશિક સ્વતંત્રતામાં દખલગીરી આપતા નથી, બરાબર. કારણ કે સ્વતંત્રતા છે ભગવાનનો ગુણ છે અને આપણે ભગવાનના બાળકો છીએ એટલે આપણામાં પણ એ ગુણ છે, પણ પૂર્ણપણે નહીં. ભગવાન પૂર્ણપણે અભિજ્ઞ સ્વરાટ. ભગવાન સંપૂર્ણ સ્વતંત્ર છે. ભગવાન કોઈની અંડરમાં નથી. માયાદેવી ભગવાનને સ્પર્શ નથી કરી શકતી. બ્રહ્માજી, શિવજી આદિ દેવી દેવતાઓ ભગવાનને કંટ્રોલ નથી કરી શકતા, કારણ કે ભગવાન સ્વરાટ છે, કમ્પ્લીટલી સ્વરાટ, બરાબર. એના ઉપર કોઈ નથી, બરાબર. મત પરતરમ ન અન્યત કિંચિદ અસ્તિ ધનંજય. કયો શ્લોક છે? 7.7. મારા ઉપર કોઈ તત્વ નથી, બરાબર ને? તો જે રીતના શરણાગત થશે એ પ્રમાણે ફળ આપશે. ચર્ચા થઈ ગઈ ગઈકાલે, બરાબર. તો ભગવાને કીધું કે જે રીતના શરણાગત થાય, તો કોઈ ભૌતિક રીતના શરણાગત થાય તો ભગવાન ભૌતિક રીતે આપે. લોકો દ્વારકા ચાલીને જતા નથી, કેટલા બધા લોકો, બરાબર. કેવાય શું કે માગો 2 ને આપે 12, એવું કઈક છે ને દ્વારકાધીશ માટે. માંગો 20 આપે 30. હા એવું છે ને, માંગો 20 આપે 30, બરાબર. અને પૂનમ ભરવા કેટલા જાય? તમે જો આડા દિવસે એટલા માણસો નહીં હોય અને પૂનમના દિવસે દ્વારકા જાઓ, ઢગલા. કોણ પૂનમ ભરવા આવી રહ્યું છે? આ બધા કાંક્ષતમ કર્મણામ સિદ્ધિ, બરાબર. ઇટ્સ ઓકે, બરાબર. પિતા છે આપણા, ભગવાન છે આપણા પિતા છે. એટલે ભગવાન આગળ 7મા અધ્યાયમાં કહે છે આર્તો અર્થાર્થી જિજ્ઞાસુ જ્ઞાની, બરાબર. કોઈ આર્તો અર્થાર્થી રોકડાની કામનાથી પણ મારી પાસે આવે તો એ કેવા છે? સુકૃતિનો અર્જુન. પણ કે વાંધો નથી, એ પુણ્યશાળી જીવ છે. એટલી તો ખબર પડી કે માંગવું તો દ્વારકાધીશ પાસે માગવું, બીજે કઈ પાસે ના માગવું. બાકી જયારે જીવનમાં મુશ્કેલી પડે તો લોકો ક્યાંય ને ક્યાંય હાથ ફેલાવતા હોય છે ને, બરાબર. દરગાહમાં જાય, વહાં જાય, ચાદર ચડાવે, ઓલા બાબા ને ફલાણા બાબા નહીં. માગવું તો ઈચ્છો કે દ્વારકાધીશ પાસે માગો ને, ભગવાન પાસે માગો. ભગવાન બધું આપી શકે. કામ સર્વ કામો વા મોક્ષ કામ ઉધારતી. ગઈકાલે આપણે શ્લોક જોયો ને શ્રીમદ ભાગવત. છતાં પણ ઘણા બધા લોકો દેવ દેવતાઓની પૂજા કરે છે. વાય? રિઝલ્ટ તાત્કાલિક જોઈ છે. ભગવાન છે ને થોડું વિચારીને આપે. કૃષ્ણ જે છે આપણા પિતા છે, બરાબર. જો ફરક છે, બાળકને શરદી થઈ હોય, શિયાળો હોય અને પપ્પા પાસે જાય, પપ્પા આઈસ્ક્રીમ ખાવું છે, તો પપ્પા શું કે? બેટા આઈસ્ક્રીમ ના ખવાય, તબિયત વધારે બગડશે, કફ થઈ જશે, ડોક્ટર પાસે જવું પડશે, ઇન્જેક્શન લેવા, બરાબર. એની જગ્યાએ બાજુવાળા પાસે જાય તો આઈસ્ક્રીમ ખાવું છે, તો કોઈ રિલેટિવ અથવા મામા પાસે જાય તો લઈ દે. હા કઈ વાત, પાણો છે ને, ચાલો લઈ દે. બહુ લાંબુ ના પપ્પા વિચારે, બરાબર. બીકોઝ કૃષ્ણ ઇઝ અવર ફાધર. ભગવાન વિચાર, ભગવાન જોવે. છતાંય તમે ના માનો તો આપે, ભૌતિક વસ્તુઓ પણ આપે છે ભગવાન. પણ રિઝલ્ટ ઇન્સ્ટન્ટ જોતું હોય તો લોકો ક્યાં જાય? બરાબર. અને આગળ ભગવાન કહે છે 4 વર્ણ ચાતુર્ણમયા સૃષ્ટમ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. ભગવાને રચના કરી. ભગવાન કે આ વ્યવસ્થા મેં બનાવી છે, પણ હું અકર્તા છું, આની સાથે લેપાયેલો નથી, મને આ સ્પર્શ કરી શકતું નથી. શું કામ? તો ભગવાન આગળના શ્લોકમાં કહે છે નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા.
નમામ કર્માની લિંપત્તિ, મને કોઈ કર્મ પ્રભાવિત કરી શકતા નથી. કૃષ્ણને કોઈ શ્રાપ કે કોઈ વરદાન લાગી શકતા નથી. ઘણા બધા એમ કે ગાંધારીએ શ્રાપ આપ્યો અને યદુગુરુનો નાશ થયો. ઇટ ઇઝ પાર્ટ ઓફ લીલા. બરાબર, એક લીલાનો ભાગ છે. ભગવાનને કોઈ શ્રાપ, કોઈ વરદાન, કોઈ વસ્તુ પ્રભાવિત કરી શકતી નથી. ભગવાનને કોઈ કર્મ બંધન થતા નથી. નમે કર્મ ફલે સ્પૃહા, કારણ કે ભગવાનના ભૌતિક જગતમાંથી કઈ લેવાની કોઈ સ્પૃહા જ નથી, કોઈ ફળની અપેક્ષા નથી. હવે જે અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે, ગોલોક નામની નિજ ધામની તલે ચતસ્ય દેવી મહેશ હરિધામ સુતેષુ. વિચાર કરો, દેવીનું ધામ, એના ઉપર મહેશનું ધામ, એના ઉપર હરિનું ધામ, એના ઉપર ગોલોક ધામ છે, અને એના જે માલિક છે અનંત કોટી બ્રહ્માંડના સ્વામી, એ આવી કચરા જેવી જગ્યામાં આવીને શું એને ફળની આશા હોય અહીંયા આવીને? ભગવાન કે નામે કર્મ ફલે સ્પૃહા. બરાબર. ઇતિમામ એવો બી જાનાતી, જે કોઈ આટલું જાણી લે ને કે ભગવાનને કોઈ કર્મનું બંધન થતું નથી, આટલું ક્લિયર કટ કોઈ વ્યક્તિ સમજે તો શું થાય? રિઝલ્ટ શું આવે? કર્મ બધ્યતે. જે વ્યક્તિ જાણી લે ને એને પોતાને પણ કર્મનું બંધન થાય. કેટલું સરળ છે. બરાબર. કર્મના બંધનમાંથી છૂટવા માટેનો રસ્તો આપ્યો છે કે આપણે જાણવું જોઈએ કે ભગવાન કૃષ્ણને કોઈ કર્મ બંધન નથી. બરાબર. ભગવાનને કોઈ શ્રાપ, કોઈ વરદાન, કોઈ સ્પર્શ કરી શકતા નથી. જાણવું જોઈએ. આ જાણી લે તો આ રિઝલ્ટ છે. કારણ કે ભગવાનને કોઈ કર્મફળની કામના નથી, તેથી એનો પ્રભાવ પડતો નથી. આવું કોઈ જાણી લે ને તો એ પોતે પણ એવી રીતના કર્મ કરતા શીખી જશે. કેવી રીતના કર્મ કરતા શીખી જશે? ઉષા ઘાસ વાળું એક્ઝામ્પલ યાદ આવે છે? ઉષા ઘાસ વાળું એક્ઝામ્પલ આપણે લીધું હતું કર્મ કરવાની. યાદ આવે છે પ્રભુ, હા, પ્રભુ. આવે છે ને આ હાથ કપાઈ પણ નહીં જાય. કેટલા હા, સમય માટે જ આવે છે અને એને એ સમયમાં લેવાનું હોય છે, વાગે નહીં ને મૂળમાંથી આખું આવે એ રીતે એને લઈ લેવાનું. હા, યસ. પર્ટિક્યુલર ટાઈમ ની અંદર મૂળ સાથે હાથ પણ ના કપાવા જોઈએ. બરાબર. અને ઘાસ આવી જાય, બે બાજુ શાર્પ એજીસ હોય છે. તો આ એક્સપર્ટીસ ક્યારે આવે? જ્યારે તમને ખબર પડે ને કે ભાઈ કૃષ્ણને કોઈ કર્મ બંધન નથી અને મારે બધું કર્મ કૃષ્ણ માટે કરવાનું છે. ત્યારે આજનો અધ્યાયમાં હવે જે મુદ્દો જે ચાલુ મુખ્ય થવાનો છે, મુદ્દો આના ઉપર જ ફોકસ છે કે કર્મને જ્ઞાનના સ્તર ઉપર કેવી રીતના સમજવું આપણે. બરાબર. એ આગળ મુદ્દો આવશે. આજે 16મા શ્લોક થી એના ઉપર ચર્ચા છે. આજે જો લઈ શકાય તો આજે. બરાબર. તો પ્રભુપાદ અહીંયા ભાવાર્થની અંદર જો તો સરસ એક્ઝામ્પલ આપે છે, રાજા અને બીજું કારખાનાનો માલિક. બરાબર. કેટલા પેજ નંબર છે ભાવાર્થના? બોલો. પેજ નંબર 231. ઓકે, ઓકે. તો અહીંયા તમે જોશો તો પ્રભુપાદ એક જ પેરેગ્રાફ છે અને બીજો પેરેગ્રાફમાં એક શ્લોક થી શરૂઆત કરે છે. નિમિત્ત માત્ર એવાંશો સૃજ્યા નામ સર્ગ કર્માણી. બરાબર. એટલે બે પેરેગ્રાફ આમ જોઈએ તો પેલા પેરેગ્રાફ ની અંદર શ્રી પ્રભુપાદજી રાજા અને કારખાના હોય છે. રાજા કદાપી દંડનીય નથી. બરાબર. રાજ્યના કાયદાઓને આધીન રાજા નથી. આજે પણ તમે જુઓ તો પ્રેસિડેન્ટની કારની અંદર નંબર પ્લેટ નથી હોતી, ખબર તમને? નંબર પ્લેટ ના હોય, એમાં ખબર કોડ હોય. આપણા જેવા ન હોય GJ3 ફલાણું ફલાણા, એવા નંબર ના હોય પ્રેસિડેન્ટ. આપણને જે કાયદાઓ હોય છે એ કાયદા પ્રેસિડેન્ટ અમુક લાગુ નથી. હવે ભૌતિક જગતની વાત છે. બરાબર. એમાં તો અમુક લિમિટેશન છે. પણ આ તો અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે, જેમાં કોઈ લિમિટેશન. ભગવાનને કોઈ કાયદાઓ બાધિત થતા નથી. બરાબર. તો જીવો શું કામ બધું થઈ જાય છે? પ્રભુપાદ ભગવાન બંધન નથી તો જીવોને શું કામ બંધન થાય છે? પ્રભુપાદ ત્યાં લખ્યું છે એનું કારણ. જીવોને શું કામ બંધન થાય છે? કારણ કે જીવો ભૌતિક કાર્યોના સકામ કર્મ ફળોથી બદ્ધ થાય છે. કારણ જીવો પ્રાકૃતિક સંપત્તિ ઉપર પ્રભુત્વ જમાવવાની વૃત્તિ, જે પોતાનું છે નહીં એના ઉપર પ્રભુત્વ જમાવવાની કોશિશ કરવાના કારણે બંધન થાય છે. આપણું નથી, બાજુવાળાની સંપત્તિ ઉપર બરાબર આપણે તરાપ મારીએ છીએ તો કર્મનું બંધન થાય, પોલીસ વાળા પકડે ને જેલમાં નાખે. કર્મનું બંધન આપણું નથી. ઈશા વાસ્યમ ઇદમ સર્વ. કોનું છે બધું? કૃષ્ણનું છે. આપણે એવું માની લે કે હું સ્વામી છું એટલે કર્મનું બંધન થાય છે.
બરાબર. બીજું કારખાનાના માલિક વાળું એક્ઝામ્પલ આપ્યું છે, તમે વાંચજો ભાવાર્થ. બરાબર. પ્રભુપાદ આખા ભાવાર્થની અંદર આ વસ્તુ સમજાવે છે. છેલ્લે પ્રભુપાદ કહે છે કે જે મનુષ્ય પેજ નંબર 232 અને લાઈન 1 2 3 4 5 6 7 8 8મી લાઈન થી જે ચાલુ થાય ને, ત્યાં પ્રભુપાદ સમજાવે છે કે જે મનુષ્ય કર્મના આ નિયમોની આટીગુટીમાંથી પરિચિત થઈ જાય. જો કોઈ વ્યક્તિ આ સમજી જાય ને ખાલી કે કૃષ્ણને કોઈ કર્મ બંધન નથી, ભગવાન માત્ર સુવિધા પૂરી પાડવા માટે, એક રીતે જોઈએ તો જીદ પૂરી કરવા માટે, ભગવાનની ઈચ્છા નથી. ભગવાનની બિલકુલ ઈચ્છા નથી કે આપણે આ ભૌતિક જગતમાં રહીએ અને આપણે હેરાન થઈએ. ભગવાન તો વારંવાર ભગવદ ગીતામાં શું કહે છે? દુઃખાલયમ અશાશ્વતમ. બહાર નીકળો યાર, તમે ફસાયેલા છો. વારંવાર જન્મ, વારંવાર મૃત્યુ, વારંવાર જન્મ. ભગવાનની ઈચ્છા નથી. પ્રભુપાદ છેલ્લે વસ્તુ સમજાવે છે આપણને કે ભગવાન આપણી જીદ પૂરી કરવા માટે, ભગવાનની પોતાની ઈચ્છા નથી, બરાબર, કે આપણે ફસાઈ જઈએ. એટલા માટે તો આપણે વારંવાર વાત થઈ છે કે ભગવાનના રામ નરસિંહ વરા અલગ અલગ અવતારો, અલગ અલગ યુગની અંદર ભગવાનનું આવું, ભગવાનના પાર્ષદોનું મોકલવું, આ બધા પાછળનું કારણ શું? હિરણ્યકશિપુને મારવા માટે, હિરણ્યક્ષને મારવા માટે, રાવણને મારવા માટે? નો. શું કારણ છે? કારણ શું છે? પ્રણાય સાચું. ભક્તોની પ્રશંસા. એક જ કારણ છે, એક જ કારણ છે. શું? ભક્તોની આપણને પ્રશંસા. સાદી ભાષામાં કહું ને, આપણને અહીંથી લઈ જવામાં, આપણને અહીંથી લઈ જવામાં. ચૈતન્ય ચરિતામૃતની અંદર બહુ ડિટેલમાં ચર્ચા. આપણને અહીંથી લઈ જવા માટે ભગવાન આવે છે, બીજું કોઈ જ કારણ નથી ભગવાનનું આવવા માટે. નથી, કોઈ બિઝનેસ નથી ભગવાન. ભગવાન અલગ અલગ અવતારો લે છે, માત્ર ને માત્ર આપણા બંધનમાં ફસાયેલા છે. આ તમારું બાળક કોઈ જગ્યાએ ફસાયેલું હોય, તમને ગમે? બરાબર. શું તમને ચેન પડે? કૃષ્ણને બિલકુલ ચેન નથી પડતું. કૃષ્ણ બિલકુલ ગમતું નથી. બરાબર. કૃષ્ણ વિચારે છે. એટલા માટે જ હમણાં ક્લાસની અંદર નાવેશા પ્રભુજી સમજાવતા હતા કે મૃત્યુ એટલે શું છે. એક ટેબલ છે, એ ટેબલની ઉપર તમે ગોઠવો છો. એક તમારી પાસે ગાડી છે, એક તમે ઘર છે, એક તમારી પત્ની છે, તમારા બાળકો છે, તમારો સમાજ છે, તમારી જાતિ છે, બધી વસ્તુ ગોઠવી છે. કૃષ્ણ આવીને શું કરે છે? આવીને ટેબલ સાફ કરી નાખે છે. ટેબલ સાફ કરવું એટલે શું? ધીસ ઇઝ ડેથ, મૃત્યુ, ફિનિશ. ગાડી ગઈ, ઘર ગયું, બંગલો ગયો, પત્ની ગઈ, બાળકો ગયું, સંપત્તિ ગઈ, બધું ગયું, નામ ના બધું. પછી કૃષ્ણ શું કે? હવે જોઈશ મારી સામે? જો મારી સામે. આપણે કઈ ના, આપણે ફરીથી બધું ગોઠવીએ છીએ, નવું ટેબલ સજાવીએ છીએ, પાછું ગાડી, બંગલો, ફરીથી કૃષ્ણ આવે, શું કરે છે? પાછું ટેબલ ક્લીન કરે. હવે જોઈશ મારી સામે? કૃષ્ણ વારંવાર કરે, હવે જોઈશ મારી સામે? આપણે કે ના, તો પાછું આપણે ગોઠવીએ છીએ ફરી કૃષ્ણ. તો કૃષ્ણ ઈચ્છે છે આપણે એના તરફ જઈએ. કૃષ્ણ આપણને યાદ કરે. કૃષ્ણ કેવા જો, આનંદ ચરણ कैसे हो आप, कब आ रहे हो मेरे पास? कृष्ण पूछवा जो, विक्रमी कृष्ण कैसे हो, चलो अब मेरे साथ चलो. કૃષ્ણ એના માટે લલાયત છે. વારંવાર વારંવાર ડેથ શું છે? ડેથ જ વારંવાર એકદમ ટેબલ ક્લીન કરીને પાછું મૂકી દે, નીટ એન્ડ ક્લીન. આપણે પાછું સજાવે, કૃષ્ણ ક્લીન કરી દે, પાછું સજાવે. પ્રભુપાદે સમજાવવા માંગે છે કે આપણે બંધનમાં ફસાયેલા છે, પરંતુ પરમ સત્યને જાણનાર મનુષ્ય કૃષ્ણ ભાવનામાં સ્થિત મુક્તાત્મા છે. આ જાણી લે ને, એ મુક્તાત્મા છે. તો જાણવું પડશે કે ભગવાનને કોઈ કર્મ બંધન નથી. એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ. હવે આવું કોઈ જાણી લેશે, શું જાણી લેશે? એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ, કે કૃષ્ણને કોઈ બંધન નથી. કૃષ્ણને કોઈ બંધન નથી. આગળના શ્લોક સાથે કનેક્શન જોડો. એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ, આવું જાણીને કૃતમ કર્મ, કોઈ કર્મ કરે છે, પૂર્વે રીપી મુમુક્ષિભી, પૂર્વે થયેલા મુમુક્ષિભી, મોક્ષ પામેલી વ્યક્તિઓ દ્વારા, પૂર્વ કર્મેવ તસ્માત્વમ પૂર્વતરમ કૃતમ. આ જ વસ્તુ જાણીને શું? ભગવાનને કોઈ કર્મ બંધન નથી. ભગવાન મારા પિતા છે, હું એનો અંશ છું.
મારો ધર્મ છે એની સેવા કરવી. આ દિવ્ય પ્રકૃતિને જાણીને જ કર્મો કર્યા હતા. કોને? સર્વ મુક્ત આત્માઓ. બરાબર. માટે તારે પણ તેમના પગલે ચાલીને, કોના પગલે ચાલવાનું છે? ઓલરેડી જે ભગવત ધામ ગયા છે, જેને આપણને રસ્તો બતાવ્યો છે, જેને આપણને સ્યોરિટી આપી છે. પોતાનો નવો રસ્તો બનાવવાનો નથી. આ શ્લોકની અંદર ક્લિયરલી કૃષ્ણ કહી રહ્યા છે કે નવા રસ્તા પોતે જાતે બનાવવાના નથી. આપણને પ્રભુપાદે જે રસ્તો આપ્યો છે એ રસ્તા ઉપર ચાલવાનું છે. 16 માળા, 4 નિયમનું પાલન, શ્રીમદ ભગવદ ગીતા ભાગવતમનું પઠન પાઠન, વૈષ્ણવ સેવા, પ્રભુપાદે જે કહ્યું છે એટલું જ કરવાનું છે. એની અંદર બિલકુલ શંકાને સ્થાન હોવું જોઈએ નહીં. તમને કોઈ પણ મત પથ સંપ્રદાયનો વ્યક્તિ આવીને એમ કે તમારા ગુરુ મહારાજ, તમારા પ્રભુપાદ અથવા તમારા ગુરુ મહારાજ, બરાબર, પછી મારા ગુરુ મહારાજ હોય કે તમારા ગુરુ મહારાજ હોય, ઈ જોડીને જય પતાકા સ્વામીજી મહારાજ હોય કે પછી હી જોડીને ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ હોય કે હી જોડીને રાધાના સ્વામી મહારાજ હોય, વોટ એવર, કોઈ પણ વ્યક્તિ તમને આવીને એમ કે તમારા ગુરુ મહારાજ આ જાણતા નથી અથવા તો આ ભૂલી ગયા છે, ચાલો હું તમને વધારે સારી રીતના સમજાવું છું. મારા ગુરુ મહારાજ હી જોડીને જય પતાકા સ્વામી મહારાજ નો એક લેક્ચર છે આના ઉપર. મારા ગુરુ મહારાજ કહે છે, આઈ સ્પીક ઓન હિઝ ફેસ. બરાબર, માય ગુરુ મહારાજ નોઝ એવરીથિંગ. મારા ગુરુ મહારાજ બધું જાણે છે. કોઈ એવું કે મારા ગુરુ મહારાજ નથી જાણતા, આઈ સ્પીક ઓન હિઝ ફેસ, હું એના મોઢા ઉપર થૂકું છું. મારા ગુરુ મહારાજ નથી જાણતા, મારા ગુરુ મહારાજ બધું જાણે છે. પ્રભુપાદ બધું જાણે છે. એ જોડીને જય પતાકા સ્વામીજી મહારાજ બધું જાણે છે. એ જોડીને ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ બધું જાણે છે. બરાબર, પોતાની દિનચર્યા, પોતાનું જીવન આપણને બતાવીને ગયા છે ભગવત ધામ કેવી રીતના જવાય. કોઈ આપણને આવીને એમ કે નહીં હું તમને કઈક નવીન આપું, ચાલો ફલાણા નવા બાબા એવા છે, નવા છે, નો ઇટ્સ ઓકે, સન્માનીય છે, વંદનીય છે બધા જ. આપણે કોઈની નિંદા ટીકા નથી કરતા, પણ મારા ગુરુ મહારાજ બધું જાણે. માય ગુરુ મહારાજ નોઝ એવરીથિંગ. આ ગુરુ નિષ્ઠા હોવી જોઈએ આપણને. કૃષ્ણ આપણને કેવા માંગે છે અહીંયા કે કેમના પગલે ચાલીને કર્તવ્ય. અમારા ઓલરેડી ગુરુ જે છે, બરાબર, તમને આપ્યા છે પ્રભુપાદ એમના શિષ્યો, બરાબર, હી નોઝ એવરીથિંગ, બધું જાણે છે. પોતાનો નવો રસ્તો બનાવવાની ક્યારેય નહીં, નો ડાયવર્ઝન. જો ગુરુ નિષ્ઠા તમારી નહીં હોય ને, તમે ગમે એટલા મત પથ બદલાવી લો, તમારામાં કોઈ જીવનમાં પરિવર્તન નથી આવવાનું. ભગવત ધામ તો બહુ દૂરની વાત છે. ફરીથી નવો મનુષ્ય જન્મ મળે એ પણ ડાઉટ છે. ભગવત ધામ દૂરની વાત. ગુરુ નિષ્ઠા સર્વોપરી છે. બરાબર. તો અહીંયા પ્રભુપાદ તાત્પર્યની અંદર સમજાવે છે કે કૃષ્ણ ભાવનામૃત છે એ કેટલું દિવ્ય છે, કેટલું લાભપ્રદ છે. બંને પ્રકારના લોકોને ફાયદો કરશે. ભક્તો છે એક આદર્શ એસ્ટાબ્લિશ કરવા માટે, અને જે અભક્તો છે એને શુદ્ધિકરણ માટે. બંનેને ફાયદારૂપ છે. બરાબર. અને બંને, ભલે આપણે ભક્ત હોય કે ના હોય, એવું નથી કે કોઈ વ્યક્તિ ગુરુ બની ગયા, બરાબર, તો હવે એને ગુરુની જરૂર નથી. પ્રભુપાદ કહેવા માંગે છે, બરાબર, ઈ જોલીને જય પતાકા સ્વામીજી મહારાજ ગુરુ બની ગયા હોય તો એમને પણ એના ગુરુના આદેશોને જ ફોલો કરવાના હોય, એને જ ગુરુ કહેવાય. શું નહીં કે હું ગુરુ બની ગયો તો હું મારી નવી પરંપરા ચાલુ કરી, નો. બરાબર, બંને માટે સેમ લાભ. એટલે અહીંયા બહુ ક્લિયરલી સમજાવવામાં આવ્યું છે શ્રી પ્રભુપાદજીએ કે અકર્મનો મતલબ એ નથી કે જડ નિષ્ક્રિયતા. પૂર્વના આચાર્યોએ જે આપણને કહ્યું છે એ પ્રમાણે કૃષ્ણ ભાવનામૃત કર્મ કરો. એકાંતમાં બેસીને કૃષ્ણ ભાવનામૃતનો દોડ કરવાનો મતલબ, કૃષ્ણ ભાવનામૃત એ જડતા નથી, કૃષ્ણ ભાવનામૃત એ નિષ્ક્રિય નથી. આ કોઈ જાણી લે ને તો એની મુક્તિ કંઠી. કેવી રીતના કર્મ કરવાનું? આગળના આચાર્યના પગલે ચાલુ. બરાબર. જો કર્મ કરવાની ઈચ્છા આપણી છે, ધારો કે કોઈ જમીન હોય, બરાબર, એમાં તમે બીજ બોવી દો, બરાબર, તો બીજ બોવું એટલે શું કહેવાય? વાવવું. બરાબર, એની ઈચ્છા આપણી છે. બાકીનું કામ પ્રકૃતિ કરશે. તમે ખાડો ખોદો, બરાબર, પછી તમે આંબાની ગોટલી વાવો કે પછી બરાબર બોરડી વાવો, ઈચ્છા તમારી છે. બાકીનું કામ પ્રકૃતિ કરશે. ડિપેન્ડ ઓન યુ. બરાબર. તો એ જ રીતના ઈચ્છા નક્કી કરો. આધ્યાત્મિકમાં ઈચ્છા રાખવી છે કે ભૌતિક શક્તિના ક્ષેત્રમાં ઈચ્છા કરવી?
એન્ડ ઓન યુ. બરાબર. બાવળ વાવશો અને કેરીની આશા રાખશો એ શક્ય નથી. બરાબર. ઈચ્છા ભૌતિકતામાં કરશો અને તમને આધ્યાત્મિકતાની પ્રાપ્તિ થાય એ શક્ય નથી. બરાબર. એટલે ભક્તિમાં સૌથી મહત્વની વસ્તુ છે ઈચ્છા. ઈચ્છા શૂન્યતા શક્ય નથી. ખબર છે ને, આપણે વારંવાર ચર્ચા કરી ગયા છીએ કે ઈચ્છા શૂન્ય. નો, ઈચ્છા શૂન્ય ની, ઈચ્છાને કન્વર્ટ કરવાની. અને આ ઈચ્છાને કન્વર્ટ કોણ કરે? એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વે રેપી મુમુક્ષિભિ. પૂર્વે રેપી મુમુક્ષિભિ. પૂર્વના જે આચાર્યો થયા હોય ને એ તમને શું ઈચ્છા કરવી એ શીખડાવે, આપણને સમજાવે શું ઈચ્છા કરવી. સવારે ઉઠીને મંગળા આરતી કરવી છે, બરાબર, કે પછી કૂતરાને લઈ અને એને બરાબર બહાર ટહેલ કરવા નીકળવું છે. બંને વ્યક્તિ સેમ ટાઈમે ઉઠે છે, બરાબર. સવારનો સમય બ્રહ્મ મુહૂર્તનો સમય છે, બરાબર. ક્યાં વ્યતીત કરવો છે? ડિપેન્ડ ઓન યુ. કોણ શીખડાવશે? ગુરુ મહારાજ શીખડાવશે, પ્રભુપાદ આપણને શીખડાવશે, બરાબર. આગળ હવે જે શ્લોકો ચાલુ થાય છે 16 થી લઈને 24, એમાં ભગવાન આપણને, એટલું સહેલું નથી, બરાબર, આ રીતના કર્મ કરવું કે કોઈ કર્મનું બંધન ના થાય અને એ જાણી લેવું કે કૃષ્ણને કોઈ કર્મ બંધન નથી, એટલું સહેલું નથી. એટલે સ્વયં ભગવાન અહીં સમજાવવા માટે આવ્યા છે. 16 થી લઈને 24 જે શ્લોકો છે એ જ્ઞાનના સ્તર ઉપર કર્મને કેવી રીતના સમજ, જ્ઞાનનો આધાર, બરાબર, અને કર્મ. કારણ કે જ્ઞાન જ નહીં હોય, તમને ખબર જ નહીં હોય, તમે ગમે એ કર્મ કરશો તમને એવું લાગશે કે સારું છે. જેમ કે ઘણા બધા અત્યારે એનજીઓ ચાલે છે, બરાબર, ઘણું બધું સારું સારું કામ કરતા હોય લોકો, ધાબળા ઓઢાડવા, શિયાળામાં ધાબળા ઓઢાડશે, ગરીબોને અન્ન આપવું, ઘણું બધું લોકો કરી રહ્યા છે. પણ જ્ઞાનના આધાર ઉપર કર્મ ના હોવાના કારણે એ કર્મનું એને બંધન થાય છે. કોઈ પણ કર્મ થાય તો એના બે રિએક્શન આવે છે. કયા 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 બે રિએક્શન આવે છે કોઈ પણ કર્મના? બોલો, બે રિએક્શન કયા કયા કોઈ પણ કર્મ? સારું કે ખરાબ. સારું કે ખરાબ, પાપ અને પુણ્ય. સિમ્પલ આન્સર છે, કા પાપ ને કા પુણ્ય. પણ જયારે કોઈ વ્યક્તિ કૃષ્ણ ભાવના વૃત્તમાં કર્મ કરે તો યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન. ત્રીજા અધ્યાયમાં આપણે ભણી ગયા છીએ ને, કૃષ્ણ પ્રીત્યાર્થે કરવામાં આવેલું કર્મમાં કોઈ કર્મ બંધન થતું નથી. આ લોકોને ખબર જ નથી. લોકોને એવું છે પુણ્ય કર્મ કરો, બસ બસ આ જ કરવાનું છે. તો એટલા માટે કૃષ્ણ 16 થી લઈને 24 શ્લોક બહુ સહેલું નથી. આ કર્મ એટલે શું, વિકર્મ એટલે શું, અકર્મ એટલે શું, ભગવાન સ્વયં સમજાવવા માટે આવે છે. કિમ કર્મેતિ કવયો અપી અત્ર મોહિતા. કિમ કર્મેતિ, કર્મ શું છે? કિમ અકર્મેતિ. કિમ કર્મ કિમ અકર્મેતિ. એ કર્મ એટલે શું અને અકર્મ એટલે શું? કવયો અપી અત્ર મોહિતા. કવયો એટલે શું? કવયઃ એટલે બુદ્ધિશાળી, મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન, બરાબર. એ પણ શું થાય છે એમાં? અપી અત્ર મોહિતા, મોહિત થઈ જાય. એને નથી ખબર પડતી કે ભાઈ સારું કર્મ શું ને ખરાબ કર્મ શું, કર્મ શું ને અકર્મ શું, આનો નિર્ણય કરવામાં મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન કવયો અપી અત્ર મોહિતા તતે કર્મ પ્રવક્ષ્યામિ. તેથી હવે હું સમજાવું છું, સ્વયં ભગવાન સમજાવવામાં, હું સમજાવું છું. એટલું સહેલું નથી, બરાબર. તમે જો કૃષ્ણ ભાવનામૃતમાં જે લોકો છે ને એના સિવાયના જેટલા મત અને પથ છે ને એ બધા ખાલી પુણ્ય કર્મ પાછળ પડેલા છે. જેટલા પણ એનજીઓ છે બધા પુણ્ય કર્મ પાછળ પડેલા છે. એને ખબર જ નથી કે આનું બંધન છે. ઓલી નૃગ રાજા વાળી કથા તમને ખબર છે ને, લેવલ 1 માં આપણે ભણીએ છીએ. નૃગ રાજા, બરાબર, ખ્યાલ છે ને તમને લોકોને? રોજ સવારે ઉઠીને લાખો ગાયોનું દાન કરવું, બ્રાહ્મણને ગાયોનું દાન આપવું. અને શું ગતિ થઈ હતી એની? એટલું બધું દાન કરવા છતાં શું ગતિ થઈ? બોલો. ગરોળી બનવું. તો કવયો અપી અત્ર મોહિતા. મોટા મોટા બુદ્ધિશાળી લોકો મોહિત થઈ ગયા, નથી સમજી શકતા કે ભાઈ કઈ રીતના કર્મ કરવાનું. માટે ભગવાન કહે છે તતે કર્મ પ્રવક્ષ્યામિ, હું કહેવા માટે આવું છું યજ્ઞાત્વા, આ જાણીને મોક્ષ અશુભ.
બધા જ પ્રકારના અશુભમાંથી. અહીં અશુભ એટલે શું? અશુભ એટલે પાપ અને પુણ્ય બને. પુણ્ય પણ અશુભ છે. કેવી રીતના? પુણ્ય ભોગવવા માટે પાછું જન્મ લેવો પડશે ને, ફરીથી આવવું પડશે. ખાલી પાપ અશુભ નથી, પુણ્ય પણ અશુભ છે, કારણ કે પાપ અને પુણ્ય બંને ભોગવવા માટે ફરીથી પુનરપી જન્મ, ફરીથી રિપીટ બર્થ અગેન એન્ડ અગેન એન્ડ અગેન એન્ડ અગેન. શું ફાયદો થશે? ગમે એટલા પુણ્ય કર્મ કરીને કદાચ તમે બ્રહ્માજી પણ બની જાઓ, પ્રભુપાદ કહે છે કદાચ બ્રહ્માજી પણ બની જાઓ, શું ફાયદો? ઇન્દ્ર પણ બની જાઓ, શું ફાયદો? રિપીટ અગેન એન્ડ અગેન 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 અગેન. એટલે ભગવાન કહે છે આ કોઈ જાણી લેશે ને યજ જ્ઞાત્વા. શું જાણી લેશે? કે કર્મ શું અને બરાબર તો મોક્ષ છે અશુભ. કેવી રીતના જાણી શકાય? પ્રભુપાદ નું તાત્પર્ય છે પેજ નંબર 234. પ્રભુપાદ શું કહે છે? પેલો જે પેરેગ્રાફ છે એમાં પ્રભુપાદ બહુ ક્લિયરલી કહે છે કે સૌથી અઘરું છે. વાંચો, પેલો પેરેગ્રાફ વાંચો. ખાલી સૌથી અઘરું છે કરવાનું શું, પ્રભુપાદ ત્યાં કહે છે. પેલો પેરેગ્રાફ વાંચો. ઉર્મિલા માતાજી વાંચવાની શરૂઆત. હરે કૃષ્ણ પ્રભુજી. હમ કૃષ્ણ ભાવના મૃતમાં કર્મ કરવા માટે આ અધ્યાયના પ્રારંભે જ સમજાવ્યું છે તેમ ગુરુ શિષ્ય પરંપરા અધિકૃત આચાર્યોના નેતૃત્વને મનુષ્ય અનુસરવાનું હોય છે. કૃષ્ણ ભાવના મૃતની પદ્ધતિ સર્વપ્રથમ સૂર્યદેવને કહેવાય. સૂર્યદેવે પોતાના પુત્ર મનુને તેની સમજણ હરે આપી. કૃષ્ણ. મનુએ તે ક્યાં હરે વાંચો છો કૃષ્ણ. તમે? હરી બોલ. 16મો બીજો શ્લોકનો પેરેગ્રાફ માતાજી ચાલુ કર્યો. બીજો ચાલુ કર્યો છે ને ડાયરેક્ટ. પહેલો પેરેગ્રાફ વાંચો. કૃષ્ણ ભાવનામૃતમાં કર્મ પેલો. કરવાનું કર્મ. હા. કૃષ્ણ ભાવનામૃતના કરવાનું કર્મ પૂર્વના સંત ભક્તોના ઉદાહરણને અનુસરીને કરવું જોઈએ. આનો નિર્દેશ 15મા શ્લોકમાં કરવામાં આવ્યો છે. આવું કર્મ સાથી સ્વતંત્રપણે કરવાનું ન હોવું જોઈએ. એની સમજણ હવે પછીના શ્લોકમાં આપી છે. હરે કૃષ્ણ. કૃષ્ણ તો ભાવના હરે કૃષ્ણ. આ પહેલો પેરેગ્રાફ ના પ્રભુપાદ એક જ વસ્તુ સમજાવે. શું સમજાવે છે? કે અઘરું છે તો કરવાનું શું છે? પોતાની બુદ્ધિ નહીં વાપરવા. ગુરુ છે તો શું કરવાનું? ઓલરેડી જે એક્સપર્ટ જે છે પૂર્વ રૂપીમાં મુક્ષી આગળ કીધું તો પછી એને ફોલો કરો ને. મહાજનના નામ આપ્યા છે. પેરેગ્રાફ ની અંદર અઘરું છે પોતાની બુદ્ધિ નહીં વાપરવાની. બીજો પેરેગ્રાફમાં પ્રભુપાદ ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવે છે. બરાબર? ગુરુ શિષ્ય પરંપરા. અને ત્યાં આપણને સમજાવે છે કે કેવી રીતના જ્ઞાન આવ્યું. અધિકૃત આચાર્ય સૂર્યદેવ થી મનુ મહારાજ થી સ્વાકુ મહારાજ. બરાબર? ને ત્રીજો પેરેગ્રાફ જે છે ત્યાં પ્રભુપાદ સમજાવે છે બરાબર કે શું કામ પરંપરાની જરૂર છે? કારણ કે ભગવાન જે બોલે એ ધર્મ છે અને એને આચાર્યો શબ્દ ફોલો કરે છે. બરાબર? અને એમાંના 12 મહાજનોના ત્યાં નામ આપ્યા છે. 12 મહાજનોને ફોલો કરવાના છે. બ્રહ્માજી, શિવજી, નારદજી, મનુ, 4 કુમારો, કપિલ, પ્રહલાદ, ભીષ્મ, સુખદેવ ગોસ્વામી, યમરાજ, જનક, બલિ મહારાજ જેવા અધિકારી મહાનુભાવોના ચિંધેલા માર્ગે ચાલવું જોઈએ. માનસિક અનુમાન દ્વારા મનુષ્ય ધર્મ અથવા આત્મ સાક્ષાત્કાર શું છે તેનો નિર્ણય કરી શકતો નથી. મેન્ટલ સ્પેક્યુલેશન થી નહીં થાય. બરાબર ને? તમારે આચાર્યના શરણે જવું પડશે. કેવળ કૃષ્ણ ભાવના પરાયણ રહીને કરેલું કર્મ જ મનુષ્યને ભૌતિક અસ્તિત્વના બંધનમાંથી બહાર કાઢી શકે છે. કર્મ અને અકર્મમાં બુદ્ધિશાળી લોકોની બુદ્ધિ મૂંઝાઈ જાય. શું કરવું શું? સારા લોકોની બુદ્ધિ મૂંઝાઈ ગઈ. જયારે માતા દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું ત્યારે ભીષ્મ પિતામહ ત્યાં બેઠા હતા. એક શબ્દ નહોતા બોલ્યા. બરાબર? પણ જયારે ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર સુતા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે 5 પાંડવોને લઈને ત્યાં ગયા, ઇન્ક્લુડિંગ યુધિષ્ઠિર મહારાજ બધાને લઈને ગયા, ત્યારે બાણશૈયા ઉપર સુતા સુતા ભીષ્મદેવ પ્રવચન આપી રહ્યા હતા ધર્મ ઉપર. ત્યારે માતા દ્રૌપદી બોલ્યા હતા કે એ દિવસે તમને ધર્મ યાદ ના આવ્યું? આજે તો તમે ધર્મના મોટા મોટા લેક્ચર આપી રહ્યા છો. બરાબર? મહાભારતની અંદર એક આખો ખંડ છે, એના અંદર બહુ ડિટેલમાં આ બધી ચર્ચા છે. શાંતિ પર્વની અંદર, જેની અંદર પિતા ધર્મ, નીતિ, રાજાનો ધર્મ, સ્ત્રી ધર્મ, પત્ની ધર્મ, ભીષ્મદેવ બહુ ડિટેલમાં લેક્ચર આપેલું છે. ત્યારે માતા દ્રૌપદી કહે છે કે એ દિવસે તમારો ધર્મ ક્યાં ગયો?
યાદ ના આવ્યું તમને? એક સ્ત્રી ને નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો ત્યારે તમારો ધર્મ ક્યાં ગયો? ત્યારે ભીષ્મદેવ કે છે તમે માનો એટલું સહેલું નથી. બરાબર. કવયો અપી અત્ર મોહિતા. મોટા મોટા બુદ્ધિશાળી લોકો છે ડિસિઝન લેવામાં ભૂલ કરી જાય છે. કિમ કર્મ કિમ અકર્મે. એમાં જેટલું વધારે જ્ઞાન તારે બરાબર. તો સમજવું પડશે આપણે કોણ શીખડાવશે આપણને. એટલે ગુરુ શિષ્ય પરંપરાનો રેફરન્સ 12 મહાજનનો રેફરન્સ પ્રભુપાદ આપે છે. બરાબર. અને હવે આગળ 17મા શ્લોકમાં ભગવાન કહે છે કર્મણો હિ અપી બોધવ્યમ. બરાબર. એ જ કર્મની ઝીણવટભરી સમજ કેળવવા માટે ભગવાન કહે છે કર્મણો હિ અપી બોધવ્યમ. બોધવ્યમ એટલે શું? સમજવું, ડિટેલમાં સમજો. શું? કર્મણ એટલે કે કર્મ એટલે શું છે. બોધવ્યમ ચ વિકર્મણ. વિકર્મ એટલે શું એને ડિટેલમાં જાણો. કર્મ એટલે સકામ કર્મ, સારા કર્મ, પુણ્ય કર્મ. વિકર્મ એટલે ખરાબ કર્મ, પાપ કર્મ, નિંદનીય કર્મ. બરાબર. અને અકર્મણશ્ચ બોધવ્યમ. કર્મને જાણો, વિકર્મને જાણો અને અકર્મણશ્ચ બોધવ્યમ. અને અકર્મને જાણો. આ ત્રણ તમારે સમજવું પડશે. ભગવાન આપણને કહે છે કર્મ, વિકર્મ અને અકર્મ. લોકો સમજી નથી શકતા. લોકોને ખાલી બે જ વસ્તુ ખબર છે, કર્મ અને વિકર્મ. સારા કર્મ અને ખરાબ કર્મ, પાપ કર્મ અને પુણ્ય કર્મ. ત્રીજું અકર્મ વિશે ખબર નથી. ભગવદ્ ગીતા જે લોકોએ વાંચી છે એને પણ વોટ ઇઝ અકર્મ. અને જેને અકર્મ વિશે થોડી ઘણી ખબર છે એને પણ એની વ્યાખ્યા જુદી કરીને બેસી ગયા છે. અકર્મ એટલે નિષ્ક્રિયતા. છોડો ઘરબાર ચલો હરિદ્વાર, એને અકર્મ માને છે. જયારે ભગવાન એવું કીધું જ નથી. ભગવાન તો વારંવાર કહે છે કર્મ ક્યારે છોડવાનું નથી. પણ કર્મ કેમ કરવાનું છે એ સમજવાનું છે. ગહના કર્મણો ગતિ. કર્મની ગતિ એ ગહન છે. શું માનો છો? એટલું સહેલું નથી. એટલે ભગવાને આગળ પણ કીધું ને કવયો અપી અત્ર મોહિતા. મોટા મોટા ઇન્ટેલિજન્ટ, મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન મોહિત થઈ જાય, સમજી ના શકે. શું કામ? ગહના કર્મનો ગતિ. કર્મની ગતિ વેરી ડિફિકલ્ટ, સમજવી મુશ્કેલ છે. એટલે સામે નાનો એવો ભાવાર્થ છે. પ્રભુપાદ ભાવાર્થની અંદર સમજાવે છે કે ખરેખર ત્યારે તમે સમજી શકો કે અકર્મ શું, કર્મ શું ને વિકર્મ શું. જ્યારે તમે તમારો ભગવાન સાથેનો સંબંધ જાણો તો જ. ભગવાન પરમેશ્વર સાથેના પોતાના સંબંધને જાણવો પડે. એના સિવાય કોઈ રસ્તો નથી. આપણે સમજવું પડે કે જીવાત્મા ભગવાનનો નિત્ય દાસ છે. જીવેર સ્વરૂપ હોય, પૂરું કરો. જીવેર સ્વરૂપ હોય નિત્ય કૃષ્ણદાસ. ભગવાન કૃષ્ણ નિત્ય દાસ છે. જયારે કોઈ વ્યક્તિ આ જાણી લે ને ત્યારે વ્યક્તિ ત્રણેય વસ્તુ સમજી જાય. કર્મ એટલે શું, કર્મ એટલે શું, વિકર્મ એટલે શું. બરાબર. ત્યાં સુધી વ્યક્તિ સમજતું નથી. તો વિષય અઘરો છે. રસ્તો શું છે? ગુરુ શિષ્ય પરંપરા. રસ્તો શું છે? 12 મહાજન. બરાબર. એના સિવાય આપણને કોઈ શીખડાવી નથી. તો આગળ ભગવાન કહે છે કર્મણ્ય કર્મણ્ય કર્મય કે કર્મણી અકર્મય. કે કર્મની અંદર અકર્મય પશ્યેદ, જે જોવે છે. થોડોક શ્લોક છે ને આપણું માથું ફેરવે એવું લાગે આપણને કે કર્મની અંદર અકર્મ જોવું અને અકર્મની અંદર કર્મ જોવું. સર્વ મનુષ્યોમાં બુદ્ધિમાન છે જો આ કોઈ વસ્તુ વ્યક્તિ શીખી જાય તો. શું કરવાનું છે? કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ. આ કોઈ વ્યક્તિ જો શીખી જાય અને સમજી જાય તો ભગવાન કહે છે બુદ્ધિમાન મનુષ્ય છે. વ્યક્તિ ઇઝ ઇન્ટેલિજન્ટ, બુદ્ધિમાન વ્યક્તિ. અને એ વ્યક્તિ સંયુક્ત એ જોડાયેલો હશે, બરાબર, ઘણા બધા પ્રકારના કર્મ કરતો હશે તો પણ કર્મના બંધનથી બરાબર અલિપ્ત રહેશે. કર્મનું બંધન નહીં. શું શીખવાનું છે? અકર્મમાં કર્મ અને કર્મમાં. પ્રભુપાદનો ભાવાર્થ સમજવાની કોશિશ કરો. નાનો એવો ભાવાર્થ છે પણ આ બે કન્સેપ્ટ પ્રભુપાદે આપ્યા છે. બરાબર. વાંચો ભાવાર્થ. બે ભાગમાં છૂટો પાડીને આપણે વાંચશું. હરા પ્રિયા માતાજી, હું તમને સ્ટોપ કહું ને ત્યારે સ્ટોપ થાજો.
જો શરૂઆતમાં પ્રભુપાદ સમજાવે છે કે કર્મમાં અકર્મ એટલે શું, ક્યાં સુધી છે એ હું તમને કહું. યસ માતા, પાછું પાછું ભાવા. હરે કૃષ્ણ. ભાવાર્થ શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદની જય. કૃષ્ણ ભાવનામૃતમાં કાર્યરત મનુષ્ય સ્વાભાવિક રીતે જ કરીને કર્મ બંધનમાંથી મુક્ત હોય છે. તેના સઘળા કર્મો કૃષ્ણ પ્રીત્યર્થે થતા હોય છે. તેથી કર્મના ફળથી તેને કોઈ સુખ કે દુઃખ થતું નથી. પરિણામે કૃષ્ણ પ્રીત્યર્થે બધા જ પ્રકારના કર્મોમાં પરોવાયેલો રહેવા છતાં તે માનવ સમાજમાં ડાયો પુરુષ ગણાય છે. અકર્મ એટલે કર્મના ફળથી રહિત. હરે કૃષ્ણ. નિર્વિશેષવાદી હરે તો અહીંયા સુધી જે વાત થઈ ને કે અકર્મ એટલે કર્મના ફળથી રહે, ત્યાં સુધી પ્રભુપાદ આપણને સમજાવે છે કે કર્મમાં અકર્મ કેવી રીતના જોઈ શકાય. કોઈ પણ કર્મ કરીએ પણ એ કર્મ કૃષ્ણ પ્રીત્યાર્થે કરો એટલે એ કર્મમાં અકર્મ થયું. સિમ્પલ એક એક્ઝામ્પલ આપું તમને કે કૃષ્ણ ભાવનામૃતમાં આવ્યા એની પહેલા આપણે ઘર સાફ કરતા હતા, કચરો કાઢતા, રસોઈ બનાવતા હતા, બરાબર. પણ એ શું હતું? કર્મ, બરાબર. કારણ કે કોની ઇન્દ્રિય કોના માટે કરતા હતા? ઇન્દ્રિય તૃપ્તિ કોની હતી? આપણી. ઘર સાફ થાય કોને આનંદ આવે? આપણને. હવે આપણે ઘર સાફ કરીએ છીએ, રસોઈ બનાવીએ છીએ, કોના માટે? ભગવાન માટે. આમ તો સેમ છે, આમ તો સેમ છે, પણ હવે એ થઈ ગયું અકર્મ. તો આને કહેવાય કર્મની અંદર અકર્મને જોવું. એટલે અહીંયા પ્રભુપાદ કહે છે કે બધા જ પ્રકારના કર્મોમાં પરોવાયેલો રહેવા છતાં ડાહ્યો પુરુષ ગણાય છે. શું કામ? તો કે કૃષ્ણ પ્રીત્યાર્થે બધા એના કર્મ છે. આ કર્મની અંદર અકર્મ. હવે આગળ નિર્વિશેષવાદીથી જે પ્રભુપાદ આગળ સમજાવે છે એ અકર્મમાં કર્મ. યસ માતા, પાછું. નિર્વિશેષવાદી મનુષ્ય ભયવશ બધા જ કર્મ કરવાનું બંધ કરે છે કે જેથી આત્મ સાક્ષાત્કારના માર્ગમાં કર્મફળ વિક્ષેપ કરનારું ન બને. પરંતુ સગુણવાદી પોતાની સ્થિતિથી સુપરિચિત હોય છે કે તે ભગવાનનો સનાતન દાસ છે. તેથી તે પોતાને કૃષ્ણ ભાવનામૃતના કાર્યોમાં પરોવે છે. બધું જ કૃષ્ણ પ્રીત્યર્થે કરવામાં આવતું હોવાથી આ સેવા કરવાથી તેને તો માત્ર દિવ્ય સુખની જ પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય આ પ્રક્રિયામાં સંલગ્ન રહે છે તેઓ વ્યક્તિગત ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાથી રહિત હોય છે. કૃષ્ણ પ્રત્યેનો તેનો સનાતન દાસ્ય ભાવ તેને સર્વ પ્રકારના કર્મફળ સામે રક્ષણ આપે છે. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. તો આ વસ્તુ થઈ અકર્મમાં કર્મ. કે ભાઈ અકર્મનો મતલબ નિર્વિશેષવાદીઓની જેમ એવું નહીં કે કર્મ કરવાનું બંધ કરી દે. એની વ્યાખ્યા એવી છે કે અકર્મ, કર્મ નહીં કરવાનું. થોડો ઘરવાર ચલો હરિદ્વાર. ઇઝ ઇટ પોસિબલ? કોઈ વ્યક્તિ કર્મ કર્યા વગર એક ક્ષણ માટે પણ રહી શકતો નથી. આગળ 5મા અધ્યાયમાં પણ આવશે. કારણ કે શ્વાસ લેવું એ પણ કર્મ છે. શ્વાસ લેવું એ પણ કર્મ છે. કારણ કે શ્વાસ લેવામાં પણ કર્મ બંધન થાય છે. ખબર છે? કાંઈ ન કરીએ ને, એક જગ્યાએ પલાઠી વાળીને ખાલી બેસી જાય પ્રાણાયામ કરીએ ને અને શ્વાસ લઈએ ને એનું પણ કર્મ બંધન થાય. કેવી રીતના કર્મ બંધન થાય? ઘણા બધા બેક્ટેરિયા, વાયરસ, સૂક્ષ્મ જીવો એમાં પણ મૃત્યુ પામે. ઓલા તમને ખબર છે જૈન સાધુ હોય જૈન, એ લોકો આમ મોઢે ઓલો વ્હાઈટ કલર નું રાખીને ફરતા હોય છે, બરાબર, કે ભાઈ શ્વાસમાં ના, કારણ કે ખબર છે. તો પણ હકીકતે એ પણ સોલ્યુશન નથી. ખાલી આડું રાખવાથી પણ તમે બચી શકતા. રસ્તો એક જ છે. કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી નથી શકતો. તો એ પાપ કર્મ હશે, પુણ્ય કર્મ હશે, બેમાંથી એક તો હશે ને હશે. તો પછી એ વ્યક્તિ કેવી રીતના કર્મના બંધનમાંથી છૂટી શકે? જો એ વ્યક્તિ પોતાની દિનચર્યામાં 24 કલાક કૃષ્ણને વણી લે બધી જ જગ્યાએ. ઉઠવું કોના માટે? કૃષ્ણ માટે. સ્નાન કોના માટે કરવું? કૃષ્ણ માટે. તૈયાર કોના માટે થવું? કૃષ્ણ માટે. ખાવું શું? તો કે માત્ર ભગવાનનું ઉચ્છિષ્ટ, ભગવાનને ભોગ લગાવે. નોકરી, બિઝનેસ, ધંધા ઉપર શું કામ જવું? કૃષ્ણએ આપેલી એક રિસ્પોન્સિબિલિટી છે, પરિવાર છે. કૃષ્ણએ આપેલી એક જવાબદારી છે કે એને કૃષ્ણ ભાવનામૃતમાં લાવવું. કૃષ્ણ આપેલી એક જવાબદારી છે કે એમાંથી જે કઈ કર્મના ફળ મળશે એ ફળ હું કૃષ્ણને અર્પણ કરીશ. બ્રાહ્મણ, વૈષ્ણવો, બ્રહ્મચારી, મંદિર નિર્માણની સેવામાં મારો ભાગ આપીશ. બરાબર, કારણ કે અત્યારે હું ગૃહસ્થ છું. એક યોગ્ય સમય આવશે તો એમાંથી નિવૃત્તિ લઈશ, પણ અત્યારે હું ગૃહસ્થ છું. બરાબર. તો જોબ ઉપર કોના માટે જવું?
કોન્શિયસનેસ શું હોવી જોઈએ? કૃષ્ણ પ્રત્યે. આવીને શું કોના માટે? કૃષ્ણ. પ્રભુજી 9:45 થઈ ગયા, તો સવારે ઉઠાતું નથી. તમે તો ક્લાસ લો છો પણ પછી 3 વાગે ઉઠાતું. ચિંતા રહે કે નહીં? 10 વાગી જાય, ચર્ચા કરતા કરતા ક્યારેક 10:30 વાગી જાય. બરાબર ને? ઘણા બધાને ઊંઘ વધારે જોતી હોય, 6 કલાકની ઊંઘ ઘણા. એને પ્રભુજી તમે આ 9 થી 10 નો ક્લાસ લો છો એ બરાબર છે, પણ સાલું સવારે ઉઠવામાં તકલીફ પડે છે. ચિંતા થાય ને શેની ચિંતા થાય? મંગલા આરતી મને ઉઠવાનું કોના માટે? તો સવારે ઉઠવાથી લઈ અને રાત્રે શું કોના માટે? અકર્મનો મતલબ એ નથી કામ બંધ. અકર્મમાં પણ કર્મ જોવું. કર્મની અંદર એવું કર્મ કરવું કે જે અકર્મ બનીને સહેલું નથી. આના માટે પ્રેક્ટિસની જરૂર છે. રોજ આ કરવું પડશે ત્યારે થશે. બરાબર. યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા. હવે આ 19 થી લઈને જે 24 શ્લોક આવે છે, તો ભગવાન આ પ્રકારનો જે કર્મયોગી હોય, કયા પ્રકારનો કર્મયોગી? જે આગળ કીધું, કર્મની અંદર અકર્મ જોવે છે. બરાબર. એ પ્રકારનો જે કર્મયોગી છે, એવા કર્મયોગીનું વિરક્ત, બરાબર, જે કાર્ય કરતા એને વિરક્ત કહેવાય, ભલે કર્મ કરતો હોય. પ્રભુપાદજી બરાબર એને જે કર્મ કર્યું છે, ક્યારેક વેદાભ્યાસ ખોલીને તમે જોવો ને તો આપને આશ્ચર્ય થાય કે હાઉ ઇટ ઇઝ પોસિબલ. 10 વર્ષની અંદર પ્રભુપાદના અલગ અલગ જગ્યાએ રહેલા લેક્ચર્સ, બરાબર, પ્રભુપાદે આપેલી એટલી બુક્સ, બરાબર, એટલા બધા ટેમ્પલ નિર્માણ, એટલા બધા ઇનિશિયેશન, બરાબર ને એટલું બધું ટ્રાવેલિંગ કોઈ વ્યક્તિ કેવી રીતના કરી શકે? આજે પણ એ શક્ય નથી, ઇમ્પોસિબલ છે. IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઓફ ઇન્ડિયા, એની અંદર આજે પણ એ ભણાવવામાં આવે છે કે ભાઈ કેવી રીતના કોઈ વ્યક્તિ કરી શકે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. 10 વર્ષના ટૂંકા ગાળામાં શ્રીમદ ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત જેવા મોટા ગ્રંથો, ભગવદ્ ગીતાથી લઈને બીજા નાની નાની પુસ્તકોથી લઈને કેટલા બધા ગ્રંથો, કેટલા બધા લેક્ચર્સ. હાઉ ઇટ ઇઝ પોસિબલ? છતાં પણ પ્રભુપાદ કેવા? વિરક્ત. વિરક્ત. પ્રભુપાદ અમેરિકાથી લઈને યુરોપથી લઈને એટલા ભવ્યાતિ ભવ્ય મંદિરમાં પણ રહ્યા છે. અને પ્રભુપાદ જયારે માયાપુર આવ્યા મારા ગુરુ મારા સાથે, તો એક નાની એવી ઝૂંપડીમાં પણ રહ્યા છે, તેની અંદર કોઈ વ્યવસ્થા નથી. ગઈકાલે આપણે વાત કરીએ તેને બોબ કોહેન, સાયન્ટિસ્ટ. એ બોબ કોહેન જયારે માયાપુર ગયા ને પ્રભુપાદને મળવા ગયા ને, પ્રભુપાદ એક નાની એવી ઝૂંપડીમાં રહે, નાની એવી, જેની અંદર બહુ કહેવાય ને કે મિનિમમ રાચરચીલું હતું એની અંદર, મિનિમમ રાચર. બરાબર. તો વિરક્ત કર્મયોગી તો છે, પણ કોના માટે? કૃષ્ણ. અને આ વિરક્ત કાર્યકર્તાના લક્ષણો શું હોય, તો એની ચર્ચા આગળ 19 થી લઈને 24 શ્લોકમાં થાય છે. બરાબર. યસ્ય સર્વે સમારંભા, બધા પ્રકારના કાર્ય ઉદ્યમ, બરાબર, પ્રયત્ન કરવા છતાં કામ સંકલ્પ વર્જિતા. ઇન્દ્રિય તૃપ્તિ નથી એની અંદર. કામ, કામ એટલે ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા થી શું છે? વર્જિતા. ની અંદર પોતાની ઇન્દ્રિય તૃપ્તિ નથી. અન્ય અભિલાષિતા શૂન્યમ. ભક્તિની વ્યાખ્યા શું છે? શ્લોક બોલો, શ્લોક બોલો, શ્લોક બોલો. અન્ય અભિલાષિતા શૂન્યમ. અન્ય અભિલાષિતા શૂન્ય અન્ય જ્ઞાન અભિલાષિતા કર્માધનાવૃતમ અનુકૂલેન કૃષ્ણાન શીલનમ ભક્તિરુત્તમ. આનુકૂલ્યેન કૃષ્ણાનું શીલનમ ભક્તિરુત્તમ. કોને ભક્તિ કીધી છે? અન્ય અભિલાષિતા શૂન્ય. આપણી અભિલાષામાં ના હોય. આપણે જે નવા નવા ભક્તો છે એટલે થોડુંક આપણી અભિલાષા એની અંદર હોય છે. ભક્તિની ઉચ્ચ અવસ્થાની અંદર ભક્તની પોતાની અભિલાષા, કઈ રીતના ભગવાન પ્રસન્ન થાય, કઈ રીતના ભગવાનના ભક્તો પ્રસન્ન. બરાબર. ધેટ ઇઝ ધ પ્રાયોરિટી. અન્ય અભિલાષતા શૂન્યમ. તો કામ સંકલ્પ વર્જિતા, જ્ઞાન અગ્નિ દગ્ધ કર્મણા. એ જ્ઞાન રૂપી જે અગ્નિ જે છે ને, એનાથી દગ્ધ કર્મણા, બાળીને ભસ્મ કરી નાખશે. એના કર્મ ફળ જે છે, તમાહુ પંડિતમ બુદ્ધા, એને સાચો
બુદ્ધિશાળી વ્યક્તિ કીધો છે, બરાબર. એને પંડિત એને કીધો છે કે પ્રત્યેક પ્રયાસ ઇન્દ્રિય તૃપ્તિની કામનાથી એના રહિત હોય છે. આવો કર્મયોગી હોય ને પોતાની ઇન્દ્રિય તૃપ્તિની કામનાથી રહિત હોય, બરાબર, પૂર્ણ જ્ઞાની છે. અને સંતજનો એવો કરતા કહ્યો છે, પૂર્ણ જ્ઞાન રૂપી અગ્નિથી કર્મ પાળીને ભસ્મ કરી નાખ્યા છે. તો કયું જ્ઞાનની વાત કરી રહ્યા છે અહીંયા? આ પૂર્ણ જ્ઞાન રૂપી અગ્નિથી કર્મના ફળોને બાળીને ભસ્મ કર્યા, કયું જ્ઞાન? બરાબર, કયું જ્ઞાનની વાત છે? એટલે પ્રભુપાદ ત્યાં ભાવાર્થની અંદર શરૂઆત કરે છે, કૃષ્ણ ભાવના પરાયણ વ્યક્તિના કાર્યોને માત્ર પૂર્ણ જ્ઞાની મનુષ્ય સમજે છે. કયું જ્ઞાનની વાત છે? કૃષ્ણ ભાવના પરાયણ હોવું એ જ્ઞાન. કયું જ્ઞાનની વાત છે? તો પ્રભુપાદ હજી આગળ ઉમેરે છે કે પોતાની સ્વરૂપા અવસ્થાનું પૂર્ણ જ્ઞાન. શું છે સ્વરૂપા અવસ્થા આપણી? બોલો. હું શરીર નથી, આ દિવ્ય સ્વરૂપ That is નો, હું શરીર નથી, હું આત્મા છું, એ પૂર્ણ નથી, એ અપૂર્ણ છે. એ આપણે દિવ્ય સ્વરૂપ સ્વરૂપ અવસ્થા નથી. નિત્ય છે. યસ, હા, હું પરમેશ્વરના સનાતન સેવક તરીકે મારી આઈડેન્ટિટી છે. આપણું આ સ્વરૂપ અવસ્થા છે. આ જ્ઞાન જ્યાં સુધી આપણને ના થાય ને ત્યાં સુધી આપણા કર્મના બળીને ભસ્મ થાય નહીં. ઉપરથી જાય છે થોડું થોડું, સમજાવવાની કોશિશ કરું છું. ઘણા બધાને બગા આવે છે, આનંદ કરીને કરે છે. ભગવાને પેલા જ કહી દીધું કે અઘરું છે. કવયો અપી અત્ર મોહિતા. મોટા મોટા બુદ્ધિશાળી લોકોની બુદ્ધિ બેર મારી ગઈ હોય. આપણે તો હજી 2-4 વાર ભગવદ ગીતા હરખી વાંચી નથી, તો આપને બગા આવે એમાં બહુ કઈ ચિંતા કરવાની જરૂર નથી. 1 વાર વાંચશું, 2 વાર વાંચશું, 3 વાર વાંચશું, સમજાઈ જશે. ડોન્ટ વરી. બરાબર. તો જ્ઞાની કોણ છે, અજ્ઞાની કોણ છે? પ્રભુ પાસે. બરાબર. તો આ જ્ઞાન હોવું જોઈએ કે આપણું સ્વરૂપ શું છે. ત્યારે વ્યક્તિ જે કર્મ કરતો હોય ને એના એ કર્મ કરતો હોય, કર્મના ફળને બાળીને ભસ્મ. તમે જોવો તો તમને એવું લાગે કે આપણા જેવું જ કર્મ છે. યત્ર ચિત્તે કૃષ્ણ પ્રેમ કરીએ ઉદય તત્ર વાક્ય ક્રિયા મુદ્રા વિઘ્નેય ન બુજાય. ચૈતન્ય ચરિતામૃતની અંદર શ્લોક છે. બરાબર. ભગવાનનો ભક્ત હોય ને, બરાબર, એ જે કર્મ કરતો હોય ને, મોસ્ટ બુદ્ધિશાળી, મોસ્ટ લર્નેડ પર્સન હોય ને, એ ના સમજી શકે કે આ શું. અમને એવું લાગે કે ભાઈ ચાલો હું મકાન બનાવું, હું સિમેન્ટ મંગાવું, હું લોખંડ મંગાવું, હું આ બિલ બનાવવામાં પડ્યો છું, અને હું મંદિરે ગયો તો મંદિર નિર્માણ હાલતું હતું ને પ્રેસિડેન્ટે આ જ કામમાં પડ્યા છે. એ સિમેન્ટ મંગાવે છે, એ લોઢું મંગાવે છે, એ આખો દી બિલ બનાવવામાં, મારામાં એનામાં શું ફેર છે? એ તો ફેર છે. યત્ર ચિત્તે કૃષ્ણ પ્રેમ કરીએ તત્ર વાક્ય ક્રિયા મુદ્રા વિઘ્નેય ન બુજાય. આપણાથી સમજી જ ના શકાય કે કયા લેવલની ચેતના છે. માયાપુરનું મંદિર બનતું હતું તો મારા ગુરુ મહારાજ છે એ સિમેન્ટ ધ્યાન રાખવા માટે એ બરાબર સિમેન્ટની બોરી ઉપર AK-47 ગન લઈને બેઠા હતા. તો સામાન્ય માણસ, બરાબર, કોઈ સાધુ, કોઈ સન્યાસી જોયે તો કોઈ વ્યક્તિ આ વિચારી પણ ના શકે કે સાધુ સન્યાસી કોઈ ગનનું લાયસન્સ લે, બરાબર. પણ તમે એ સમજી નથી શકતા ને કે એની કોન્શિયસનેસ શું, બરાબર, એની કોન્શિયસનેસ શું આપણે સમજી જ ના શકીએ. એ જ્ઞાનની વાત છે, સ્વરૂપા અવસ્થાનું જ્ઞાન, બરાબર. અને આગળ ભગવાન કે છે, હવે બીજા કયા કયા લક્ષણો છે એની વાત થાય છે. ત્યક્તા કર્મ ફલાસંગમ નિત્ય તૃપ્તો નિરાશ્રય. કર્મના ફળોની સર્વ આસક્તિનો ત્યાગ, પેલું. બીજું, નિત્ય તૃપ્તો, સદા સંતુષ્ટ. અને ત્રીજું, નિરાશ્રય, સ્વતંત્ર, બરાબર. તો આ 3 વસ્તુની વાત થઈ છે. તે સર્વ પ્રકારના કાર્યોમાં પરોવેલો રહેવા છતાં કોઈ સકામ કર્મ કરતો નથી. પણ ગુણ એની અંદર 3 હોવા જોઈએ. કયા કયા ગુણ હોવા જોઈએ? ત્યક્તા કર્મ ફલાસંગમ. કર્મના ફળ પ્રત્યે કોઈ આસક્તિ ના હોય. શ્રી પ્રભુપાદજી તાત્પર્યની અંદર એક નાનો એવો પેરેગ્રાફ છે ને પ્રભુપાદ સમજાવે છે કે આ શ્લોક ક્યારે શક્ય બને. ત્યાં શ્લોકની અંદર લખ્યું છે જે 3 વસ્તુ શક્ય ક્યારે બને, બરાબર. કર્મના બંધનમાંથી આવી મુક્તિ ત્યારે જ શક્ય બને જ્યારે મનુષ્ય કૃષ્ણ ભાવના યુક્ત થઈને દરેક કાર્ય કૃષ્ણ માટે. આ શક્ય ત્યારે બનશે ને, બરાબર. ક્યારે નિરાશ્રય થાય, ક્યારે નિત્ય તૃપ્તો થાય, ક્યારે
ત્યક્તા કર્મ ફલા સંગમ થાય, તો કે માત્ર કૃષ્ણ માટે કરીએ તો કૃષ્ણ ભાવના પર મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રત્યેના શુદ્ધ પ્રેમથી કાર્ય કરે છે, અને તેથી તેને કર્મના ફળ પ્રત્યે કોઈ આસક્તિ નથી. ભગવાનનો ભક્ત બ્રહ્મચારી સવારે ઠેલામાં 10 ભગવદ ગીતા મૂકીને નીકળો હોય, સાંજ પડતા કદાચ એક પણ ભગવદ ગીતા એમાંથી ન સેલ થાય તો પણ સાંજે આવી પ્રસાદ લઈને સવારે ઉઠીને એ જ ઉત્સાહ અને એ જ પ્રાર્થના સાથે ફરીથી નીકળી જાય છે. પ્રભુપાદને પ્રાર્થના, બરાબર, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોરને પ્રાર્થના કરીને નીકળી જાય છે. બરાબર, કર્મ ફળ પ્રત્યે કોઈ આસક્તિ નહીં. બરાબર, બધી ભગવદ ગીતા પાછી આવે છે. અરે તેને શરીરના નિર્વાહ માટે પણ કશું આકર્ષણ રહેતું નથી. હમણાં માયાપુર ગયા હતા, એસઆઈડીસી ની મીટિંગ હતી. સાઉથ ઝોનના જેટલા પણ મંદિરો છે બધા જ મંદિરના પ્રેસિડેન્ટ આપણા ઇસ્કોન મેંગલુરુના મંદિરમાં આવ્યા. આપણા માટે બહુ ગર્વની વાત હતી ઇસ્કોન મેંગલુરુ ટેમ્પલ, કારણ કે વેસ્ટ ઝોનની જે મીટિંગ થઈ ની જુહુમાં, જુહુ ટેમ્પલ વેસ્ટ ઝોન, એટલે ગુજરાતના બધા જ મંદિરોના પ્રેસિડેન્ટ ક્યાં મળ્યા? જુહુ ટેમ્પલ મુંબઈમાં. અને સાઉથ ઝોનના જેટલા પણ મંદિરો છે એ બધા જ મંદિરોના પ્રેસિડેન્ટ, બરાબર, એમની સેવા કરવાનો મોકો કયા મંદિરને પ્રાપ્ત થયો? ઇસ્કોન મેંગલુરુ, શ્રી શ્રી ઇસ્કોન રાધા ગોવિંદ મંદિર. બરાબર, તો બહુ ગર્વની વાત છે. બરાબર, અને બહુ મોટી રિસ્પોન્સિબિલિટી હતી ગુજરાતી ટીમ ઉપર, અને ખૂબ સારા ફીડબેક આવ્યા છે. બધા જ પરમ વૈષ્ણવોના ખૂબ સારા ફીડબેક આવ્યા છે. એનું વેલકમ, એનું એકોમોડેશન, બરાબર, એનું ટ્રાન્સપોર્ટેશન, દરેક વસ્તુઓથી લઈ એનું પ્રસાદમ પણ કોને શું સ્પેશિયલ જોઈએ છે એ પણ વ્યવસ્થા. કોઈને અમુક ડાયટ હતા, કોઈને અમુક મેડિસિન ચાલુ હતું, બરાબર, આ બધી જ વ્યવસ્થા કરી. અને આ બધું ભક્તો કરતા હોય છે. કોના માટે કરતા હોય છે? કૃષ્ણ. બરાબર, અને એમાં ઘણા બધા વૈષ્ણવો એવા પણ કમ્પ્લીટલી વિરક્ત જે આવ્યા હતા. એ બધું આપણને કંઈક ને કંઈક શીખવા માટે કેવી રીતના સર્વિસ કરવી છે, હાઉ ટુ સર્વ. તો અહીંયા જે આપણને પ્રભુપાદ સમજાવે છે 3 વસ્તુ છે. ત્યક્તા કર્મ ફલ સંગમ, કર્મના ફળથી આસક્તિનો ત્યાગ. નિત્ય તો સદા સંતુષ્ટ જીવ ક્યારે સંતુષ્ટ થાય? જ્યારે પોતાની ઓરિજિનલ આઈડેન્ટિટી જાણી લે ને સંતુષ્ટ થઈ જાય, પછી એને કાંઈ ના જાય. બરાબર, સંતુષ્ટ. બરાબર, અને નિરાશ્રય, આશ્રય રહિત. નિરાશ્રય એટલે આશ્રય રહિત, એટલે હું ઘર વગરનો સ્વતંત્ર. અત્યારે આપણે બધા માયાદેવીના આશ્રય છીએ. ક્યારે સ્વતંત્ર થાય આપણે માયાદેવીમાંથી? મામેવ યે પ્રપદ્યન્તે માયામે તાંતરંતિ. કૃષ્ણના કોઈ શરણે જાય તો માયાદેવી છોડી દે, બીજો કોઈ રસ્તો નથી. સંપૂર્ણ કૃષ્ણ ભાવનામૃતમાં ક્યારે કોઈ વ્યક્તિ આવે ને ત્યારે આ 3 ગુણ એની અંદર આવે. ત્યક્ત્વા કર્મ ફલાસંગમ, નિત્ય તૃપ્તો અને નિરાશ્રય. બરાબર, આ કર્મયોગી, વિરક્ત કર્મયોગીના લક્ષણો છે. બરાબર, બાકી આના સિવાયનું કોઈ પણ કર્મ હશે તો રિએક્શન આવશે, સારું અથવા ખરાબ, બધું કરશો કંઈક ને કંઈક રિએક્શન આવશે. પણ કૃષ્ણને પ્રીત્યાર્થે કોઈ કર્મ કરશે તો કર્મના ફળનું રિએક્શન આવશે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો કોટિ વૈષ્ણવ. જય શ્રી પ્રભુપાદ, જય ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, કૃષ્ણ હરે રામ 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 હરે હરે.